સુરતમાં પ્રશાસનના પાપે નાગરિકો હેરાન થઈ રહ્યા છે કારણ કે જે જગ્યા પર ભૂવો પડ્યો એ જગ્યા પર એક બે વાર નહીં પરંતુ હવે સાતમી વખત ભૂવો પડ્યો છે। ત્યારે પાલ વોકવે પર સાતમી વખત ભૂવો પડતા નાગરિકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા। મોડી રાત્રે ભૂવામાં અનેક વાહન ચાલકો પણ પટકાયા હોવાની ખબર સામે આવી છે। વાહન ચાલક પટકાયાના દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ દ્રશ્યો આપ જુઓ કે કયા પ્રકારે અહીં ભૂવો પડ્યો અને એકવાર નહીં પરંતુ આ જ જગ્યા ઉપર સાત વખત ભૂવો પડ્યો છે છતાં પણ પ્રશાસનની કેવી કામગીરી તેના આ દ્રશ્યો આપ જોઈ શકો છો। સીસીટીવી ફૂટેજ જે સામે આવી રહ્યા છે જેમાં પાણી ભરાયેલા ખાડામાં આ ભૂવામાં પ્રશાસને કોઈ પણ જાતના બેરિકેડ્સ નથી લગાવ્યા અને તેના કારણે જ અનેક વાહન ચાલકો આ ભૂવામાં પટકાયા જેના દ્રશ્યો હાલ સામે આવ્યા છે। મોડી રાત્રે ભૂવામાં અનેક વાહન ચાલકો પટકાયા છે। ઘટના છે પાલ વોકવે પરની જ્યાં સતત સાતમી વખત આ પ્રકારે ભૂવો પડ્યો। પ્રશાસનની એટલી ઘોર બેદરકારી છે કે અહીં બેરિકેડ્સ પણ નથી લગાવ્યા અને તેના કારણે નાગરિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરતા જોવા મળ્યા। અનેક વાહન ચાલકો આ ભૂવામાં પટકાયા।